પુનઃ સ્વાગત છે આપ સૌનું અને આપ નિહાળી રહ્યા છો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ટીવીના માધ્યમથી। જી હા, મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિરે પહોંચ્યા અને એ દરેક રસ્તા પર અત્યારે માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે। જ્યાં જ્યાંથી ભગવાન જગન્નાથની આ રથયાત્રા જે છે તે નીકળનાર છે, પોલીસ બંદોબસ્ત છે, પરંતુ માનવ મહેરામણ એ કહી રહ્યું છે કે હે મારા જગતના નાથ, હે જગન્નાથ, હવે ક્યારે તમે દર્શન આપશો? અમે રાહ જોઈ રહ્યા છે તમારી। અને જે રથ છે તે પ્રસ્થાન થઈ ચૂક્યા છે, પહિંદ વિધિ પણ થઈ ચૂકી છે અને અલગ અલગ રંગો જે છે તે સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ ઘરે બેઠા નિહાળી રહ્યા છો। ભગવાન જગન્નાથની એક એક તસવીરો, એક એક રંગોની તસવીરો અમે આપને સંદેશ ન્યૂઝના માધ્યમથી દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અને એ જ ભક્તિભાવપૂર્વકનો માહોલ જે છે તે આજે સમગ્ર દિવસ દરમિયાન આપને જોવા મળવાનો છે। ત્યારે એએમસી ખાતે અત્યારે કેવી ચહેલ પહેલ જોવા મળી રહી છે રથયાત્રા ટૂંક જ સમયમાં, કારણ કે ગજરાજ જે છે તે ત્યાં પહોંચી ચૂક્યા છે, ત્યારે કેવી ચહેલ પહેલ, ત્યાં માનવ મહેરામણ કેટલું ઉમટેલું જોવા મળી રહ્યું છે। કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। કશ્યપ, કેવો માહોલ ત્યાં? लगभग 30 मिनिट पहला पसार थई चुक्या छे ने अत्यारे ट्रक जे छे ते અહીં પહોંચ્યા છે ને અલગ અલગ થીમ સાથેના આ ટ્રક જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથના નારા છે તે રોડ ઉપર ગુંજી રહ્યા છે। આ ટ્રકની વાત કરીએ તો અલગ અલગ થીમ ઉપર આ ટ્રકો જે છે તે શણગારવામાં આવ્યા છે। ક્યાંક ગામડાની થીમ ઉપર ટ્રક જે શણગારવામાં આવ્યો છે, તો ક્યાંક ગોકુળિયું ગામ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, તો ક્યાંક ઓપરેશન સિંદૂરની ઝલક પણ આ જે અલગ અલગ અહીંથી આ ટેબલો પસાર થઈ રહ્યા છે તેમાં જોવા મળી રહ્યા છે। તો અંગદાનનો મેસેજ આપતા ટેબલો જે છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો જે છે તે રોડ ઉપર ઉતરી આવ્યા છે ભગવાનની એક ઝલક માટે થઈને। લોકો જે છે તે વહેલી સવારથી જ અહીં કોર્પોરેશન ખાતે પહોંચી ચૂક્યા છે। અહીંથી હાલ ટ્રક અને ટેબલો જે છે તે પસાર થઈ રહ્યા છે ને ત્યારબાદ અખાડા આવશે અને ભજન મંડળી આવશે। ત્યારબાદ દિલીપદાસજી જે છે તે અહીં કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચશે ને ત્યાં તેનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવશે અને તે કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેને આશીર્વાદ આપી અને અહીંયાથી આગળ રવાના થશે। હાલ જે અલગ અલગ થીમ ઉપર જે આ ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે ને તે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। વહેલી સવારથી જ લોકો જે છે તે આ ટ્રક દ્વારા આપવામાં આવતી જે પ્રસાદી છે તે પણ લઈ રહ્યા છે। તે મગની હોય કે પછી જાંબુની હોય, દાડમની હોય કે પછી ચોકલેટની હોય, આ પ્રસાદી પણ અત્યારે લોકો જે છે તે એકત્ર કરી રહ્યા છે અને હાલ માનવ મહેરામણ જે છે તે ભગવાન જગન્નાથની એક ઝલક જોવા માટે થઈ અને આતુર છે ને રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથના નારા જે છે તે ગુંજી રહ્યા છે। તો ભક્તો જય રણછોડ માખણ ચોરના નારા પણ લગાડી રહ્યા છે। જી બિલકુલ, અને આ માહોલ અત્યારે સમગ્ર દિવસ દરમિયાન આપને જોવા મળવાનો જ છે, કારણ કે અલગ અલગ રંગો જે છે તે ભગવાન જગન્નાથની રથયાત્રાના સમગ્ર દિવસ દરમિયાન અને એ દરેક રસ્તાઓ પર જ્યાંથી આ રથયાત્રા પસાર થવાની છે દરેક રસ્તાઓ પર આ જ રંગો જે છે તે જોવા મળવાના છે। ભક્તિના અનેક પ્રકારો છે, એવું કહેવાય છે કે ભક્તિ તમે ગમે તે રીતે કરી શકો છો અને એ અલગ અલગ પ્રકારની ભક્તિનો માહોલ જે છે તે આજે દિવસ દરમિયાન જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ છે, અથવા તો એવું કહી શકાય કે જ્યારથી રથયાત્રા માટેની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારથી એ ભક્તિભાવપૂર્વકનો માહોલ જે છે તે અમદાવાદના દરેક રસ્તાઓ પર દરેક જનમાં જોવા મળી રહ્યો છે અને કેટલું સુંદર સ્વરૂપ જે છે તે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનું લાગી રહ્યું છે। આકર્ષક શણગાર, અલંકાર જે સુશોભિત કરવામાં આવ્યા છે, જે પુષ્પના હાર પહેરાવવામાં આવ્યા છે, ખૂબ જ આહ્લાદક જે દ્રશ્યો છે તે આપના ટીવી સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો ને એ સુંદર અને સુહામણું સ્વરૂપ જોઈને જે ભક્તો છે તે અતિ વ્યાકુળ થાય છે કે ક્યારે અમને ભગવાન જગન્નાથના દર્શન થશે। ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા છે જે અત્યારે સૌ મનાવાઈ રહ્યા છે। અલગ અલગ વેશભૂષામાં લોકો અહીંયા પહોંચ્યા છે, ભગવાનના કીર્તન કરી રહ્યા છે, ભજન કરી રહ્યા છે, કારણ કે આ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે અને આ રથયાત્રામાં કોઈ રંગ ન બાકી રહી જાય તેના અલગ અલગ રંગ અમે તમને બતાવી રહ્યા છે। નાચગાન થઈ રહ્યા છે, કરતબ થઈ રહ્યા છે, તો રાધે કૃષ્ણની જોડી તમે જોઈ રહ્યા છો।
અમે તમને બતાવી રહ્યા છે નાચગાન થઈ રહ્યા છે કરતબ થઈ રહ્યા છે તો રાધે કૃષ્ણની જોડી તમે જોઈ રહ્યા છો જે ભગવાન શ્રીના રંગમાં સૌ કોઈ રંગાયેલા દેખાવા મળી રહ્યા છે भाविनी डबकर सतीश न्यूज़ अहमदाबाद। कैसा लग रहा है ये कृष्ण जी का अवतार कृष्ण भगवान નો અવતાર કર્યો છે 148મી રથયાત્રાના હર ભાવ ભક્તિને હાર્દિક શુભકામના મીડિયા વાળાઓને બી હાર્દિક શુભકામનાઓ શું કહેજો રાધાનો અવતાર કેવું લાગે છે બહુ સારું લાગે છે ભગવાનને આજે દર્શન આવ્યા છે અને અમને બધાને બહુ સારું લાગ્યું છે અને બહુ આનંદનો માહોલ છે આજે અને આટલો બધો ઉત્સવ અમારા માટે બહુ સારો શું કહેશો સૌ કોઈ માટે ઉત્સાહ સંપન્ન રીતે ભગવાન જગન્નાથજીની જય જય અહીંયા થઈ રહી છે સૌ કોઈ એક સાથે કહી રહ્યા છે હે જગતના નાથ આજ તું મારા દ્વારે આવી રહ્યા છે આજે તું મને દર્શન આપવા આવી રહ્યો છે તારા દર્શન કરીને હું ધન્ય થઈ ગઈ છું કેમેરામેન નરેશ પાટીલ સાથે ભાવિની ડબકેટ સતીશ ન્યૂઝ અમદાવાદ તો આ સ્થિતિ છે કે જ્યાં સૌ કોઈ ભક્તો જે છે તે અલગ અલગ રીતે પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે નૃત્ય કરી રહ્યા છે ગાન કરી રહ્યા છે ભજન કરી રહ્યા છે કીર્તન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે મારા જગતના નાથ જ્યારે વર્ષમાં એક વખત જ્યારે તમે નગરચર્યા